હેલો ફ્રેન્ડ, કેમ છો? ઋષિત બ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવશું ફ્રૂટ સલાડ. તો તેના માટે મેં અહીંયા એક તપેલામાં 1 લીટર જેટલું દૂધ લીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી અને દૂધને ઉકળવા માટે મૂકી દઈશું. દૂધ 10થી 15 મિનિટ ઉકળી જાય ત્યાર પછી આપણે એમાં 1 કપ જેટલી ખડી સાકર એડ કરી છે. તમે સાકરની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો. હવે આપણે 2 કે 3 ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે. એની અંદર થોડું પાણી એડ કરી એનું બેટર બનાવી લેવાનું છે અને પછી આપણે એ દૂધ અંદર એડ કરી દેવાનું છે. એ દૂધ અંદર આપણે એડ કરી દઈએ ત્યાર પછી દૂધને સતત હલાવતા રહેવાનું છે, બાકી આપણું દૂધ નીચે બેસી જશે. એટલા માટે પાવડર એડ કર્યા પછી આપણે દૂધને સતત હલાવતા રહેવાનું છે. ત્યાર પછી આપણે એમાં ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું અને 5 થી 7 મિનિટ ઉકળી જાય એટલે આપણે એક બાઉલમાં કાઢી લેશું. તો ફ્રેન્ડ, આપણું ફ્રૂટ સલાડ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેમાં કાજુ બદામ અને કેસર એડ કરી દઈશું. આપણું ફ્રૂટ સલાડ તૈયાર થઈ જાય એટલે આપણે રેફ્રિજરેટરમાં મૂકી દેવાનું છે 1 થી 2 કલાક માટે, એટલે સરસ ઠંડુ થઈ જશે પછી સર્વ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ, અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.